તો હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એકે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના સેક્શન નંબર બી જેમાં મોસ્ટ આઈએમપી દાખલા વિશે વાત કરીશું। ઓકે, જેમાં બે રકમ મેં તમને બોર્ડ ઉપર લખેલી છે। અહીંયા તમને આ દાખલાઓ પહેલી પરીક્ષામાં આવશે તે 100% એટલે ધ્યાન રાખો। પહેલો દાખલો છે દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ ઓછા x ઓછા 4। તો અહીંયા તમને દ્વિઘાત બહુપદી આપેલી છે 3x નો વર્ગ ઓછા x ઓછા 4। આના આપણે શૂન્ય શોધવાના છે। તો શૂન્ય શોધવા માટે આપણે ખબર છે કે આ બેનો પહેલા ગુણાકાર કરવો, મતલબ 3 ગુણ્યા 4। તો 3 ચોક કેટલા થયા 12। હવે 12 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી 1 થાય। તો 4 તેરી 12 જ લેવો પડે, બીજી એકેય ઘડિયા આવે નહીં। તો આ 4x ને આ 3x, નિશાની આની ઓછા અને આની વત્તા એટલે -1 નીકળી જાય। હવે આ કિંમત મૂકી દેવાની 3x નો વર્ગ ઓછા 4x વત્તા 3x ઓછા 4। બેમાં સામાન્ય કાઢો તો આવશે। રેડી, આ બેમાં સામાન્ય કાઢો, આ બેમાંથી કાઢો, તો આ બેમાં કઈ હરખું નથી તો x કાઢ નાખો, અહીંયા વધ્યા 3x ઓછા 4। આ બેમાં કઈ સામાન્ય નો નીકળે, એક કાઢવાના। ઓકે, તો એક કેટલા આવશે 3x ઓછા, મતલબ આમાંથી એક સામાન્ય કાઢ નાખો એટલે 3x ઓછા 4। રેડી, ચલો હવે આમાંથી તમને એક અવયવ મળશે 3x ઓછા 4 અને અહીંયા આવશે x વત્તા 1। આ બે વસ્તુ ધ્યાન રાખો, ક્લિયર। હવે આ તમને એના અવયવ મળ્યા તો 3x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 1 બરાબર 0। તો 3x બરાબર કેટલા આવ્યા 4, x બરાબર 4 ભાગ્યા 3। રેડી, હવે બીજું જુઓ, અહીંયા શું આવશે x બરાબર -1। હવે તમને બે શૂન્ય મળી ગયા છે, અહીંયા પહેલું અને બીજું। ઓકે, આમાં ખાસ કરીને ધ્યાન રાખો। હવે એના પછીનો આપણે દાખલો નેક્સ્ટ જોઈએ। ઓકે, દાખલા નંબર 26 કે 26મા નંબરના દાખલામાં તમારે શું કરવું, ક્લિયર। ચલો ચલો 26મા દાખલામાં જોઈએ। એમાં લખેલું છે જેના શૂન્યનો સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર છે 2 હોય તેવી બહુપદી શોધો। આગળ બેસી જાઓ। ચલો હવે આપણે જોવાનું છે કે શૂન્યનો સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર કેટલો છે 2। ઓકે, તો ખાસ કરીને શું ધ્યાન રાખવાનું કે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર આપ્યો છે તો એના ઉપરથી આપણે બહુપદી શોધવાની છે। તો પેલું કામ શું કરશો, આ લખવાનું શૂન્યનો સરવાળો કેટલો છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a બરાબર -3। આ શૂન્યનો સરવાળો છે। હવે આની નીચે કઈ ન હોય તો એક તો ગણાય જ છે, એનો મતલબ કે -b ના છેદમાં a બરાબર -3 ના છેદમાં a। એનો મતલબ -b બરાબર -3 એટલે b બરાબર શું આવશે 3 અને a બરાબર શું આવશે 1। સમજાણો। હવે માની લો શૂન્યનો સરવાળો આપ્યો છે, શૂન્યનો ગુણાકાર આપણે ગોતી નાખી। તો આ લખ નાખી કે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a। હવે c ના છેદમાં a એટલે કે 2 ના છેદમાં 1 આપેલા છે। હવે આમાં ધ્યાન શું રાખવાનું, તમને a આપેલા છે તો અહીંયા નીચે a મૂકી દેવાના, 1 અહીંયા આવશે 2 ના છેદમાં 1। ઓકે, હવે એનો મતલબ કે એક હોય તેનો કઈ ફેર પડે નહીં એટલે c બરાબર કેટલા મળી ગયા 2। a b અને c પેલા ગોતી લેવાના અને પછી આ બહુપદી યાદ રાખવાની ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0। જ્યાં a b અને c ની કિંમત મૂકી દો। a ની કિંમત કેટલી આવશે 1x નો વર્ગ, b ની કિંમત કેવી હતી +3x અને c ની કિંમત કેવી હતી 2। આ તમારી બહુપદી, આને તમે આ રીતે લખી શકો x નો વર્ગ વત્તા 3x બરાબર 2 બરાબર સોરી x નો વર્ગ વત્તા 3x વત્તા 2 બરાબર 0। ક્લિયર, આ રીતે બહુપદી બનશે। ચલો આમાં કઈ ડાઉટ છે? ઓકે, હવે અહીં તમારા બે દાખલા પૂરા થાય છે। હવે એક મોસ્ટ આઈએમપી દાખલો છે સમાંતર શ્રેણીનો, જે તમારે પહેલી પરીક્ષામાં આવશે। ઓકે, તો એની વાત કરીએ આપણે। ચલો જોઈએ। હવે સમાંતર શ્રેણીની અંદર રકમ આપેલી છે, પેલા આપણે જોઈ લઈએ। આ તમારે દાખલો બોર્ડની એક્ઝામમાં 28મો હશે અને આ એક્ઝામ મહિના પછીનો જ હશે। અહીંયા લખ્યું છે 3, 8, 13, 18, અહીંયા ડોટ ડોટ કરી લખ્યું છે નું કેટલામું પદ, નું કેટલામું પદ કેટલું છે 78। આ ખાસ કરીને ધ્યાન રાખજો। ઓકે, હવે આમાં એમ કીધું કેટલામું પદ, પદ કે ને એટલે હંમેશા યાદ રાખવાનું તમારે n શોધવા। સમજી ગયા?
હવે a બરાબર તો તમને ખબર જ છે 3, d બરાબર 8 ઓછા 3 કેટલા આવ્યા 5 અને an બરાબર તમને 78 આપેલા છે. ઓકે, કેમ કે 78 કેટલામો પદ છે તો આ an નું સૂત્ર મૂકી દેવાનું an બરાબર a plus n minus 1 ગુણ્યા d. હવે an ની જગ્યાએ મૂકી દેવાના 78, a ની જગ્યાએ મૂકી દેવાના 3, n ની જગ્યાએ તમને નથી આપ્યા અને d ની જગ્યાએ મૂકી દેવાના 5. 3 ને આ બાજુ લઈ લ્યો તો 78 minus 3 n ઓછા 1 ગુણ્યા 5 આવશે. આ બેની બાદબાકી કેટલી આવી 75. 5 ને નીચે લઈ લ્યો n ઓછા 1 તો 15 પંચું 75 એટલે 15 બરાબર n ઓછા 1. ઓછા 1 ને આ બાજુ લઈ લો તો 15 વત્તા 1 બરાબર n આવ્યા. n બરાબર કેટલા મળ્યા 16. ચલો આમાં કઈ ડાઉટ છે? ઓકે, હવે આવો બીજો એક દાખલો સમાંતર શ્રેણીનો આવશે એની આપણે વાત કરીએ છીએ. ચલો હવે એમાં શું કીધું છે એની વાત કરીએ. જો એ તમારે 29મા નંબરનો દાખલો હશે બોર્ડની એક્ઝામમાં અને પહેલી એક્ઝામમાં તમારે એના પછીનો નંબર હશે એટલે કે પહેલી એક્ઝામમાં ગમે તે નંબર આપી શકે. સેક્શન બી સમાંતર શ્રેણી માટે લખ્યું છે 8 3 - 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. જો 22 પદોનો સરવાળો આ યાદ રાખજો. આ ઈઝી દાખલો છે, અઘરો નથી. સરવાળો શોધો. હવે ગમે ત્યાં દાખલામાં એમ કે સરવાળો શોધો એટલે આપણે શું ગોતવાનું? એનો સરવાળો શોધો. તો આ સૂત્ર a બરાબર ગોતી લઈએ. a બરાબર 8, d બરાબર 3 ઓછા 8 એટલે -5 આવે અને n બરાબર 22 પદોનો ને તમારે s 22 શોધવું. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે sn નું સૂત્ર જ મૂકવાનું, બીજું કઈ નહીં. sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a plus n minus 1 ગુણ્યા d. આ એનું સૂત્ર છે. n એટલે 22 ભાગ્યા 2, a એટલે કેટલા હતા 8, n એટલે 22 ઓછા 1 અને d એટલે કેટલા હતા -5. હવે 22 ભાગ્યા 2 કરો એટલે 11 આવે. અહીંયા શું આવશે 8 દુ 16. હવે અહીં તમે જોવા જાવ તો 22 માંથી 1 જાય એટલે 21 ગુણ્યા 5, 11 એમનામ 16 એમનામ વત્તા 21 પંચું 105 પણ કેવા આવશે માઇનસ. રેડી? હવે માની લ્યો કે 16 માંથી આપણે 105 કાઢીએ એટલે 5 જાય એટલે કે 100 અને બીજા 10 કાઢો એટલે 90 એટલે 89 આવશે. ઓકે, આ બે ની બાદ બાકી -89 આવશે. હવે એનો ગુણાકાર કરી નાખવાનો તો 89 ગુણ્યા 11 કરો 0 9 એકા 9 8 એકા 8 9 એકા 9 8 એકા 8 9 8 દુ 16 ને 17 નો 7 વધી કેટલા આવ્યા 979 આવશે. કેવા માઇનસ આવે છે. ઓકે, હવે આ રીતે તમારો દાખલો 29મો હશે. હવે આ બે સમાંતર શ્રેણીના દાખલા તો મોસ્ટ આઈએમપી છે. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે એના પછી તમારે એક દાખલો આવશે 7મા ચેપ્ટરનો યામ ભૂમિ. એ દાખલો કેવો આવશે આપણે એની વાત કરી લઈએ. ચલો દાખલા નંબર ઈ આવશે તમારે એક્ઝામમાં 30મા નંબરનો. તમને બિંદુઓ આપેલા છે તો અહીંયા લેખા છે -6 અને 7, જ્યારે અહીંયા આપેલા છે -1 અને -5. વચ્ચેનું અંતર શોધો. અહીં લખ્યું છે વચ્ચેનું અંતર શોધો. હવે અંતર શોધવાનું કે અંતર સૂત્ર લેવાનું. આપણે નામ દઈ દેવાના. a બરાબર -6 અને 7, b બરાબર -1 અને -5. સમજાણો? આ પેલા જે કૌંસમાં છે ને x1 અને y1 કહેવાય, બીજા જે કૌંસમાં છે ને x2 અને y2. હવે સૂત્ર મૂકી દેવાનું. ab બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર. ક્લિયર? હવે અહીં જુઓ x1 એટલે કેટલા આવશે તો -6 ઓછા -1 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને. અને અહીંયા શું આવશે તો 7 ઓછા 5 એટલે કે 5 ઓછા હતા એટલે વત્તા થઈ જશે. ખબર પડે છે? સૂત્રમાં ઓછા નિશાની જો ન ખબર પડે ને તો આપણે ભલે કૌંસ લખવો પડે. જો -6 ઓછા -1 એનો વર્ગ વત્તા 7 ઓછા ઓછા 5 એનો કૌંસ કરવો. સમજાણું? અમે નિશાની મૂકી. હવે જુઓ હવે અહીંયા -6 એમને ઓછે ઓછે શું થઈ ગયા વત્તા 1 નો વર્ગ. અહીંયા શું આવે 7 ઓછે ઓછે વત્તા 5 નો વર્ગ. હવે તમે જોઈ શકો 6 માંથી 1 જાય એટલે -5 વધે અને 7 માં 5 ઉમેરો એટલે 12 વધશે. 5 નો વર્ગ કેટલો થાય 25 અને 12 નો વર્ગ કેટલો થાય 144. હવે બે નો સરવાળો કરો એટલે વર્ગમૂળમાં 169 આવે.
રેડી? અને 169 નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા આવે? 13. આન્સર 13 આવે છે. ઓકે, ચેક કરી લઈએ આપણે. ચલો રેડી, આન્સર તમારો આવી ગયો. ઓકે, ચલો હવે કોઈ ડાઉટ હોય તો મને કહેજો. આમાં કઈ વાંધો છે આ દાખલામાં? હવે સમાંતર શ્રેણીનો દાખલો આપણે ભૂસીને એના પછીનો દાખલો આપણે અહીંયા ભૂમિતિનો ગણ. ચલો ચલો હવે અહીંયા ભૂમિતિનો તો દાખલો આવશે તમને. અહીંયા આપેલું છે 31મા નંબરમાં. એ ના બિંદુ આપેલા છે 6 અને 5. બી ના બિંદુ તમને આપેલા છે -4 અને 3 થી સમાન અંતરે આવેલા વાય અક્ષ પરનું બિંદુ શોધો. જો વાય અક્ષ પરનું બિંદુ આપણે શોધવાનું છે. સમજ તો કેમ શોધવાનું? હા ઈઝી છે. હવે આ વાય અક્ષ પરનું બિંદુ ને આપણે પી ના, જ્યારે વાય અક્ષ કે ને ત્યારે x0 લેવાના, y એમને રાખવાના. જ્યારે x અક્ષ કે તો x રાખવાના અને y0 રાખવાના. હવે જો મેં તમને આ શીખવાડ્યું હતું. અહીંયા માની લો કે a અને b છે. હવે સમાન અંતર એટલે p આપેલું છે તો આપણે અંતર સૂત્ર જ લેવાનું. લેવાનું શું? ap બરાબર શું આવે? bp. બંને કોટી વર્ગમૂળ નીકળી જાય એટલે આપણે કોઈ ટેન્શન નથી. હવે જો ap એટલે એના બિંદુ આપેલા લખ નાખો 6 અને 5. p ના બિંદુ 0 અને y. અહીંયા b ના બિંદુ લખ નાખો -4 અને 3. હવે જો ap એટલે 6 ઓછા 0 નો વર્ગ અહીં લખવા વત્તા 5 ઓછા y નો વર્ગ બરાબર bp એટલે પેલા આનું બિંદુ લેવાનું તો -4 ઓછા 0 નો વર્ગ વત્તા 3 ઓછા y નો વર્ગ. ચલો હવે 6 માંથી 0 જાય મતલબ એટલે કેટલા આવશે? 6 નો વર્ગ આવશે. આનું વિસ્તરણ થશે તો પ્રથમ પદ નો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25 થાય. ઓછાની નિશાની 5 દુ 10y અને આ શું આવશે? વત્તા y નો વર્ગ. આ આપણે ફોર્મ્યુલા કયું લીધું? પ્રથમ પદ નો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો સ્ક્વેર. હવે અહીંયા તે 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16 થઈ જશે. માઇનસ હોય તો ભલે, પ્લસ હોય તો ભલે, એના કઈ ફેર પડે નહીં. અહીંયા આપણે 6 નો વર્ગ કરી જ નાખીએ. કેટલો થશે? 36. હવે અહીંયા જુઓ વત્તા 3 નો વર્ગ 9 થશે ઓછા 3 દુ 6y ઓછે ઓછે વત્તા y નો વર્ગ. હવે જો બે કોર y વર્ગ નીકળી જવાના. હવે જો 16 અને 9 કેટલા થાય? 25 થાય. અને અહીંયા કેટલા આપ્યા છે? 25. તો બે કોર થી નીકળી ગયા. વધ્યું શું? 36 ઓછા 10y. અહીંયા વધ્યું ઓછા 6y. 10y ને સામે લઈ લો એટલે 36 બરાબર ઓછા 6y વત્તા 10y. હવે 36 બરાબર શું આવશે? 10 માંથી 6 જાય એટલે કેટલા વધે? 4y. પણ કેવા વધતા? 4 ને નીચે લઈ લો. 36 ભાગ્યા 4 બરાબર y. 4 9 36. તો y અક્ષ પરનું બિંદુ કેટલું આવ્યું? 9. સમજાણું? એટલે p ના અહીંયા તમને શું મળ્યા? તો 0 અને મળ્યા 9. ક્લિયર? આ રીતે દાખલો ગણો. ઓકે, હવે આના પછી તમારે એક દાખલો આવશે જે આવશે તમારે આંકડા શાસ્ત્રનો દાખલો. એની આપણે વાત કરી લઈ. જો એ દાખલો ઈઝી છે. હું આ પૂછું છું ને રકમ ના લખો એટલે તમને ખબર. ચલો જોઈએ એની અંદર દાખલા નંબર 37. જો એની અંદર તમને L બરાબર 125 આપેલા છે, F બરાબર તમને 20 આપેલા છે, N બરાબર તમને આપેલા છે 68, CF બરાબર તમને 22 આપેલા છે, H બરાબર તમને 20 આપેલા છે. તો તમારે માહિતીનો મધ્યસ્થ એટલે M શોધવાનો છે. સમજી ગયા? આ રકમ છે. હવે આનો દાખલો તમારી પરીક્ષામાં હશે જ. કાં તો મધ્યસ્થ નો હશે, કાં તો બહુલક નો હશે, કાં તો મધ્યક નો હશે. તો આપણે સૂત્ર જ મૂકવાનું એમનું. M બરાબર L પ્લસ કૌંસમાં n દુત્યાંશ માઇનસ CF છેદમાં F કૌંસ પૂરો ગુણ્યા H. L એટલે કેટલા આવશે? તો 125 આવશે વત્તા n દુત્યાંશ એટલે કેટલા આવશે? 68 ભાગ્યા 2 ઓછા CF કેટલા હતા? 22 છેદમાં F એટલે કેટલા આવશે? તો 20 ગુણ્યા H એટલે કેટલા આવશે? 20. તો 20 તો અમથાય નીકળી જવાનું. રેડી? વધ્યું 125 એમ 68 ભાગ્યા 2 કરો એટલે 34 ઓછા 22 આવે. 8 ને 4 12 એટલે કે 125 વત્તા 12 થઈ જશે એટલે જવાબ શું આવ્યો? 137. આ તમારો મધ્યસ્થ આવી ગયો છે. રેડી? અત્યારે જે મેં તમને દાખલા સેક્શન બી ના કરાવ્યા છે આ દાખલા તમારી પહેલી પરીક્ષામાં 100% આવશે. રકમ ખાલી ફેર હશે, બાકી મેથડ સેમ જ હશે. ક્લિયર? એટલે હરખી રીતે જોઈ લેજો.
હવે આના પછીનો સેક્શન સી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.